ઈશ્વરનું ભજન શરૂ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો જે જયકાર કરીએ. યહો અમારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા બીડમાં મને સુવાડે છે, તે શાંત પાણીની પાસે મને દોરી જાય, તે મારા આત્માને તાજો કરે છે. પોતાના નામની ખાતર તેમને ન્યાયપણાના માર્ગે ચલાવે છે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ ધન્યવાદ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો. તમે દયાના સાગર છો, કરુણાના સાગર તમે છો. અદ્ભુત રાજા છો, આદિ અંત, આલ્ફા ઓમેગા, પ્રથમ અને છેલ્લા એવા અમારા જીવતા પ્રભુ તમારા ચરણોમાં આવીએ છીએ અને તમારું ભજન આત્માથી સત્યતાથી કરીએ માટે મારી સહાય કરો, મદદ કરો. આજનો અધન્ય દિવસ આશીર્વાદિત કરો અને તમારો આત્મા અમારી સાથે વાત કરે, વ્યવહાર કરે અને આત્મા આશીર્વાદ આપે એવો આશીર્વાદ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આવ્યું શરણાગતને આ જુગારું, શરણાગતને આ. ઓ પ્રભુ અમારા બાળ તમારા નવ કર ચોનારા જમો કરો. પહેલો અધ્યાય વાંચીએ અને પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુના પરાક્રમો એ કલમોથી આપણે મનન કરીશું. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાકોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણને એમની આશીષ આપે, પ્રભુનો જય થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન મળે, પ્રભુને મહિમા મળે. 219 ગીત લઈને પ્રભુની સ્તુતિ કરતા પ્રભુ ધન્યવાદ આપીએ. પહેલો અને છેલ્લો શ્લોક ગઈએ. 219 પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવી અમમાં પ્રાણ પૂરો. પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવી અમમાં પ્રાણ પૂરો. તુજ આત્મા વિના રસ સ્નેહ. વચનને મેં સાંભળેલું નહીં, પણ વચનને મેં આધીન થઈએ એવું આધીન તાળું હૃદય તમે અમને પૂરું પાડો. વચનની આશ્ચર્યકારક વાતનું અવલોકન કરવા અમારી આત્મિક આંખોનો ખાડો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. ગીતશાસ્ત્રી કહે છે કે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાખોરની સાથે બેસતો નથી, એને ધન્ય છે. પ્રભુનું વચન ઉત્તમ વચન છે. પ્રભુના વચનમાં ઉત્તમ દોરવણી છે, માર્ગદર્શન છે, સલાહ સૂચન છે અને પ્રભુના વચનમાંથી આપણને એક અદ્ભુત બળ મળે છે, અદ્ભુત સામર્થ્ય મળે છે કે જેમાંથી આપણે સારું શું છે, ખરાબ શું છે આપણે પારખી શકીએ છીએ અને એ સારાને આપણે આધીન થઈએ છીએ તો ચોક્કસ એ પ્રભુની દોરવણી પ્રમાણે, પ્રભુની કૃપા પ્રમાણે આપણે ચાલીશું અને દોરવાઈશું અને પ્રભુના નામને ધન્યવાદ આપી શકીશું. આ 25 વર્ષની ઉજવણીમાં રોજ રાત્રિની આ ભક્તિ સભા આપણા માટે કંઈક ને કંઈક કહી જાય છે, કંઈક ને કંઈક આપણને શીખવી જાય છે, કંઈક ને કંઈક આપણને ખરેખર બોધપાઠ આપી જાય છે અને એ માટે ઈશ્વરનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. પણ ખરેખર જો તમે પ્રભુના વચનને વળગી રહો છો, માન આપો છો તો ચોક્કસતા છે કે તમારે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલવાની જરૂર નથી. બાઇબલ કહે છે કે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, તો તમે ઈશ્વરના વચનને વાંચો છો, માન આપો છો, સ્થાન આપો છો, વચનમાં રહો છો તો ચોક્કસતા છે કે પછી તમારે કોઈની સલાહની જરૂર નથી. તમને જે પવિત્ર આત્મા સલાહ આપે છે, તમને જે ઈશ્વર દોરવણી આપે છે, એ જ સલાહ, એ જ માર્ગદર્શનમાં તમે દોરવાશો તો આત્મિક જીવનમાં, પ્રભુ સાથેના સંબંધમાં તમે વધુ ને વધુ મજબૂત થઈ શકશો. અને બીજી બાબત કહે છે કે જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી. પાપ બાઇબલથી દૂર રાખે છે, બાઇબલ પાપથી આપણને દૂર રાખે છે. પાપ એ પાપ જ છે અને પાપ તો આપણે વારંવાર કરીએ છીએ, કબૂલાત ભલે કરતા હોઈએ પણ છતાંય પાપ થાય છે અને થાય છે અને થાય છે. પણ ચોક્કસતા સાથે વચનમાં આવીએ છીએ, પ્રાર્થનામાં આવીએ છીએ ત્યારે પવિત્રતા આવે છે, શુદ્ધતા આવે છે અને ખાતરી થાય છે કે પ્રભુ ઈસુના લોહીમાં મારા પાપની માફીની ખાતરી મને મળી છે. હમણાં 4 વાગ્યાના સમયમાં પ્રભુ ભોજનની ભક્તિ સભા જે ભરી આણંદવાળા ભાઈએ અને એમણે બહુ સરસ કહ્યું કે પ્રભુ ભોજનનો સંદેશો બહુ સરસ હતો તમારો અને મને અંદર હૃદય સ્પર્શ થઈ ગયો કે પ્રભુ તકો આપે છે
પ્રભુએ આપણને લાયકાત આપી છે અને પ્રભુ તક આપે છે. અને મારા હૃદયની અંદર મને બહુ જ આનંદ થયો કે મારે પ્રભુ તક આપે છે, મને પ્રભુએ લાયકાત આપી છે એના ચરણોમાં ઊભા રહેવાની. તો ચોક્કસ મારે હવે પાપીઓના માર્ગમાં ઊભા રહેવાની જરૂર નથી, મારે પાપીઓની સાથે બેસવાની હવે જરૂર નથી. કદાચ હું સુવાર્તાના પેગામને માટે ખરેખર એમની સાથે જઈને ઊભો રહું, પણ બેસવું નહીં અને એમને ખરેખર સુવાર્તા આપું, એ મારા માટે યોગ્ય છે. એટલે મને બહુ આનંદ થયો કે આ સાંજના સમયે થોડું ભક્તિ સભા ચલાવીને આ વિડીયો મૂકીએ છીએ, એનાથી કંઈક ને કંઈક સારો અને ઉત્તમ રિસ્પોન્સ મળી રહ્યો છે, ઉત્તમ સહકાર મળી રહ્યો છે. માટે પ્રભુનો આભાર માનું છું. પણ કેટલીક પાપીઓના માર્ગમાં ઊભો રહેતો અને ચોક્કસતા સાથેનું એક પવિત્ર આત્માનું કાર્ય છે કે જેમાં આપણે પાપીના માર્ગમાં ઊભા રહેવાની જરૂર નથી. ત્રીજી બાબત કહે છે કે જે નિંદાખોરની સાથે બેસતો નથી તેને ધન્ય છે. નિંદાખોરની સાથે બેસતો નથી તેને ધન્ય છે. નિંદા પણ એક બહુ મોટામાં મોટું પાપ છે અને આપણને ખબર નહીં પડતી કે આપણે આ વ્યક્તિની નિંદા કરી રહ્યા છીએ. ઘણી બધી વખતે આ બાબત સમજાવતા મને 25 વર્ષ, અને ખરેખર હું સીએના હિંમતનગરમાં તો ત્યારથી માંડીને બાઇબલ કોલેજમાં પણ કહું છોકરાઓને કે એકબીજાની નિંદા ના કરશો. તમે શા માટે નિંદા કરો છો? જો તમે નિંદા કરશો તો તમે જીવશો ત્યાં સુધી તમે નિંદા જ કરશો. તમે એક જ ચોક્કસ ધોરણે ખરેખર ચાલો કે ના, મારે કોઈની વિશે વાત નહીં કરવી, મારે મારા જીવનને જોવું છે, મારે પ્રભુની સાથે રહેવું છે, મારે પ્રભુના વચનમાં રહેવું, મારે પ્રભુની સ્તુતિ કરવી, મારે પ્રભુને ધન્યવાદ આપવું, મારે પ્રભુને માન આપવું છે અને મારા દ્વારા પ્રભુનો જ મહિમા થવો જોઈએ. નિંદા કેમ થવી જોઈએ? મારા દ્વારા નિંદા ના થવી જોઈએ. અને હું પ્રભુનું બાળક છું, હું પ્રભુમાં ચાલું છું, તો મારે નિંદા કરવાની જરૂર નથી. એ નિંદા કરે છે એ લોકોને પણ મારે જઈને કહેવાની જરૂર છે કે તમે પ્રભુમાં ચાલો. એ જે છે કદાચ એ છેલ્લા દિવસે બચી જાય અને આપણે કદાચ નાય બચીએ, એના કરતાં બહેતર છે કે તમે ખરેખર એ નિંદાથી દૂર રહો. અને આ 3 બાબતો આજના વચનમાં 20 શાસ્ત્ર 1 અને ખરેખર પહેલી કલમમાં આપણને મળે છે કે ખરેખર આપણે દુષ્ટોની સલાહ લેવી નથી, પાપીઓના માર્ગમાં બેસવું નથી અને સાથે સાથે નિંદાખોરોની સાથે પણ ઊભા રહેવું. સંબંધમાં આપણે મજબૂત થવું છે તો ચોક્કસ છે કે ગલાતી 5 અને 22 પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માણુપણું, દયા, નમ્રતા, ભલાઈ, એ ફળો આપણામાં આવે. અને ફળો આપણામાં આવશે પવિત્ર આત્માના, તો ચોક્કસ આપણે પ્રભુમાં ચાલીશું અને પ્રભુ આપણામાં રહેશે અને આપણે પ્રભુમાં રહીશું તો આપણે ઘણા બધા ફળ આપનારા બનીશું. પ્રભુ આપણને આશીષ આપે, પ્રભુનો બહુ મોટો મહિમા થાય, પ્રભુની સ્તુતિ પણ થાય અને પવિત્ર આત્માનું કાર્ય બહુ ચોક્કસતા સાથે આપણા દરેકના જીવનમાં અદ્ભુત આશીર્વાદ લાવે, પ્રભુનો મહિમા મોટો થાય, પ્રભુના નામને ધન્યવાદ મળે. પ્રભુ આપણને આશીષ આપે. 271 વાદે મળે, ગીત ગાઈએ, પવિત્ર આત્માનું કાર્ય પણ સફળ થાય, આશીર્વાદિત થાય અને પ્રભુના પરાક્રમ આપણું ખરેખર અર્પણ પ્રભુને કરતા 271 નંબરનું ગીત ગાઈને પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ઓ ખ્રિસ્તુશ્વર મધુર મુજને બોલાવે છે, તે સોણી આવું સુથવા તુજ રત્ની મારફતે આવું છું તું શ્વાસ આવું પડે રક્તે મને ધોઈ નાખ જે તેની કળે હે ખ્રિસ્તુ દયાકૃત દિલમાં તું દ્રઢ કરા કૃપાને વતી કૃપા ને પાનું બળ દબા આવું છું તુજ પાસ આવું પડે રક્તે મને ધોઈ નાખ જે તેની કળે જય જય સુખ કરનાર ઉદ્ધારનાર પ્રેમને જય 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 ખ્રિસ્તને પ્રભુનું દાન જીવન દાતાને જય આવું છું તુજ પાસ
પ્રભુનો તમારા દાનો આશીર્વાદિત થાય અને પ્રભુના પ્રેમમાં ફેથ કાલ્વરી ચર્ચ અને ફેથ કાલ્વરી ચર્ચની કમિટી મેમ્બર્સ બધા તમને સલામ પાઠવીએ છીએ. તમે પ્રભુની સ્તુતિ કરતા રહો, પ્રભુ ધન્યવાદ આપતા રહો, પ્રભુને માન આપતા રહો, પ્રભુના વચનમાં રહો, પ્રભુની સ્તુતિ કરતા રહો. આજે નોએલભાઈ તરફથી 15 રૂપિયાનું દાન મળ્યું છે. પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ એમને જે કૃપા આપીને થોડામાંથી પણ થોડું પણ ઉત્તમ એમણે આ ફેથ કાલ્વરી ચર્ચના આ ખરેખર કાર્યમાં એમણે પૂરું પાડ્યું. એ માટે ઈશ્વર પિતાનો અને એમનો અમે આભાર માનીએ છીએ. તમારા દાનો મારફતે આ કાલ્વરી ચર્ચ, ફેથ કાલ્વરી ચર્ચ આવતા દિવસોમાં બંધાય અને પ્રભુનો મહિમા થાય અને સુવાર્તાના પૈગામમાં એ આશીર્વાદ લાવે અને તમને અનેક ગણો આશીર્વાદ મળે, એ જ અમારી શુભેચ્છા છે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. આજની આ ભક્તિમાં તમારો આશીર્વાદ તમે અમને આપ્યો, એના માટે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમે ખરેખર પ્રભુ તમારામાં ચાલીએ, તમારામાં બેસીએ, અમારું જીવન તમારામાં રહે. એ દુષ્ટોની સલાહ નહીં, એ પાપીઓનો માર્ગ નહીં, એ નિંદાખોરનો માર્ગ નહીં. બસ અમને તમારામાં રાખો, અમે તમારામાં રહીએ અને અમે ઘણા બધાને તમારામાં જીતી લાવીએ અને તમારા આશીર્વાદથી ભરપૂર થઈએ. અને આ ફેથ કાલ્વરી ચર્ચમાં જે દાનો જે લોકો આપે એ વાલાઓને તમારો ઉત્તમ ઉત્તમ આશીર્વાદ આપો. એમની દરેક જરૂરિયાત તમે પૂરી પાડો, એમના આનંદમાં વધારો કરો, એમના વિશ્વાસમાં વધારો કરો, તમારો મહિમા થાય, તમારો જયકાર થાય અને એમની આભાર સ્તુતિ માન્ય થાય અને એમને કોઈ સારવારની ખોટ ના પડે. પ્રભુ આ નાનાઓમાં ઉત્તમ દાન આપ્યું એના માટે ઉત્તમ ઉત્તમ આશીર્વાદ તમે એમને પૂરો પાડજો. અમ સર્વને તમારા આશીર્વાદથી ભરપૂર કરો, તમારા મહિમામાં અમારો ઉપયોગ કરો. અમારા શરીરનું જીવતું પવિત્ર તમને પસંદ પડે એવું અર્પણ તમને કરીએ છીએ અને દાન પણ તમારી સેવામાં લાવીએ છીએ. તમારા મહિમામાં એનો ઉપયોગ કરો. ઈશ્વરનો જય, ઈશ્વરને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ મળ્યો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારો માફ કરીએ છીએ તેમ તમે અમારો માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ગુંડાઈથી અમારો છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા બધું. આમીન. તારના ક્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો અને ભક્તોની સાથે જે વાલાઓ આ ભક્તિ સભામાં જોડાયા છે બધાને આશીર્વાદ મળે, એમની વિનંતીઓ માન્ય થાય, એમનો વિશ્વાસ વધે, એમના દાનવા સેવામાં આશીર્વાદિત થાય અને એ દ્વારા તમારા નામનો જયકાર થાય. દરેક ઘૂંટ અમે દરેક ચીજ કબૂલ કરે. ઈસુ એ જ કહું છે કે ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે, ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. લગ્ન તમારા આશ્ચર્ય થાય, સેવકનું પ્રકટીકરણ પૂરું કરવું આશ્ચર્યની સાથે અમરથી હંમેશ રહો. આમીન, આમીન, આમીન. ઈશ્વરને ધન્યવાદ. આમીન.